જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી વલ્લભાચાર્યજીના જીવન વિશે થોડું જાણીશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. વિક્રમ સંવત 1535ના ચૈત્ર વદ 11ના દિવસે ચંપારણમાં જન્મ થયો હતો. આંધ્રના તેલુગુ બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલ્લીમા ગારુજી ગર્ભવતી થયા. શ્રી વલ્લભના જન્મ વિશે અનેક કથાઓ છે. ઇલ્લીમા ગારુજીને 8 મહિનાનો ગર્ભ હતો. લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઇલ્લીમા ગારુજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણના એક વનમાંથી જઈ રહ્યા હતા. પ્રસવ પીડા ઉપડતા રાત્રિના સમયે ઇલ્લીમા ગારુજીએ એક બાળકને જન્મ આપ્યો. પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાતા, બાળક અચેતન જણાતા પતિ પત્નીએ તેને મૃત સમજ્યું. આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજીને પરિસ્થિતિને શાંતિપૂર્વક સ્વીકાર કરીને તેઓએ બાળકને સમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી દઈને પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થઈ ગયા. આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલ્લીમા ગારુજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને કહ્યું કે જે બાળકને તમે મૃત જાણ્યું છે એ સ્વયં હું જ છું. સ્વપ્ન પછી બંને પતિ પત્ની તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમને એ બાળકને મૃત સમજીને રાખી દીધું હતું. તેમણે જોયું કે સમી વૃક્ષની નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે. એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ રહ્યો હતો. તેમણે અગ્નિના ઘેરાવામાંથી બાળકને કાઢ્યું અને છાતી સરસું ચાપ્યું. તે બાળકનું નામ તેને શ્રી વલ્લભ રાખ્યું, કારણ કે તે વૈષ્ણવનાર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા. મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને કૃષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું. શ્રી વલ્લભાચાર્યજીના 3 ભાઈઓ હતા: શ્રી કૃષ્ણ ભટ્ટ, શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ. તેમની 2 બહેનો હતી, સરસ્વતીજી અને સુભદ્રાજી. વિક્રમ સંવત 1540માં શ્રી વલ્લભ 5 વર્ષના થયા હતા. રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો. 5 વર્ષની નાની ઉંમરમાં તેને 4 વેદ, ઉપનિષદો અને 6 દર્શનનો અભ્યાસ કર્યો. 10 વર્ષની ઉંમરમાં તો તેને સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું. શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમને વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત જૈન, શૈવ, બૌદ્ધ, શંકર આદિ ધર્મ સંપ્રદાયના પણ વિદ્વાન હતા. શ્રી વલ્લભનો દેહ મધ્યમ કદનો, ઘેરા ઘઉં વર્ણનો, ઘાટીલો અને મજબૂત બાંધાનો હતો. લલાટ વિશાળ હતું, નેત્રો કમળ જેવા હતા, મુખારવિંદ દિવ્ય તેજસ્વી હતું. તેમની વાણી કોમળ અને મધુર હતી. તેઓ કાયમ ધોતી, ઉપરણો, જનોઈ અને તુલસીની કંઠી ધારણ કરતા. તે સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં. તેઓ અડેલ અને ચરણાટ જેવા એકાંત શાંત સ્થળોમાં નાની ઝૂંપડીઓમાં રહેતા. તેમનું જીવન સ્વાવલંબી, સત્યપારાયણ, સરળ, સાદું, પરોપકારી અને પ્રભુપરાયણ હતું. શ્રી વલ્લભાચાર્યજી ભારતના મહાન વૈષ્ણવાચાર્ય હતા. તેમણે ભક્તિ માર્ગમાં સુરદ્રષ્ટિ ભક્તિની સ્થાપના કરી અને જગતને બ્રહ્મવાદનું જ્ઞાન કરાવ્યું. સેવા, સ્નેહ અને સમર્પણનો સંદેશ આપી ભક્તિ માર્ગને પૃષ્ઠ બનાવ્યો. સેવા માર્ગ પ્રગટ કરી જીવોને પ્રભુ સન્મુખ કર્યા. શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન 5 સોમ યજ્ઞ કર્યા હતા. તેમણે 3 વાર ભારતની યાત્રા કરી હતી. આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી, ગરમી કે વરસાદની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી. તેમણે અનેક ભાષ્યો, ગ્રંથો, નામાવલીઓ અને સ્તોત્રની પણ રચનાઓ કરી છે. તેઓ દ્વારા રચાયેલા નિમ્નલિખિત 16 ગ્રંથો છે, જેમને 16 ગ્રંથ પણ કહેવામાં આવે છે. યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ,
સિદ્ધાંત રહસ્ય, નવરત્ન સ્ત્રોત, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, શ્રી કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધનમ, જલભેદ, પંચઅધ્યાયી, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ અને સેવાફલ. શ્રી વલ્લભાચાર્યજીને ચિંતા થઈ કે ભક્તોનો કેવી રીતે પુષ્ટિ માર્ગ તરફ વાળવા. ત્યારે શ્રીજી બાવાએ સ્વપ્નમાં આવી તેમને આજ્ઞા કરી કે ચિંતા ન કર વલ્લભ, જે જીવને તમે બ્રહ્મ સંબંધ અપાવશો તેને હું મારી શરણમાં જરૂર લઈશ, અને મારી શરણમાં આવેલા એ વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય એકવાર મારી શરણમાં આવશે તેને હું કદી નહીં છોડું અને મારી શરણોમાં જ રાખીશ. શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી યમુનાજી આ ત્રણેય સ્વરૂપ એક જ છે. તેઓ દામોદર દાસને દમલા કહીને બોલાવતા અને તેઓએ બધા જીવોને શરણે લીધા અને શ્રીજી બાવાને સોંપ્યા. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને કંઠી તિલક વગર ન ફરાય. કંઠી અને તિલક આપણું રક્ષણ કરે છે અને ભોજન બન્યા પછી સૌ પ્રથમ ભગવાનને ભોગ લગાવી અને તેને સમર્પિત કરીને જ તેને પ્રસાદ તરીકે બધાએ ગ્રહણ કરવું એવા વચનો કહ્યા. 23 વર્ષની વલ્લભની ઉંમર હતી જ્યારે તેમના લગ્ન મહાલક્ષ્મીની સાથે થયા. વિક્રમ સંવત 1558ના અષાઢ સુદ પાંચમના કાશીમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા અને ભાદરવા વદ 12ના શુભ દિવસે અડેલ ખાતે શ્રી વલ્લભને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ 5 વર્ષ પછી વિક્રમ સંવત 1572માં માગસર વદ 9ના શુભ દિવસે ચરણાટ ખાતે બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું. આમ શ્રી વલ્લભાચાર્યજીને ત્યાં 2 પુત્ર થયા. જે દિવસે ચંપારણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું હતું તે જ દિવસે ગિરિરાજજી ઉપર શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું હતું. શ્રીનાથજી ગિરિરાજ ઉપરથી 2 ડગલા નીચે પધાર્યા અને શ્રી વલ્લભ 2 ડગલા ઉપર ચડ્યા. ત્યાં શ્રી વલ્લભે ગાયું મધુરાષ્ટકમ અને એકબીજાને ભેટી પડ્યા. અને તે દિવસે પવિત્ર એકાદશી હતી અને સૂતરનું પવિત્ર શ્રી વલ્લભે શ્રીનાથજીને ધરાવી અને મિશ્રીનો ભોગ પણ ધરાવ્યો. શ્રીમદ વલ્લભાચાર્યજીની બેઠકો ભારતમાં સ્થિર છે. આજે પણ ત્યાં શ્રી વલ્લભ સાક્ષાત બિરાજે છે. જ્યાં જ્યાં શ્રી વલ્લભાચાર્યજીની બેઠકો છે ત્યાં તેમણે ભાગવત પારાયણ કર્યું છે અને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે અને દરેક બેઠકજીનું સ્થાન પણ ખૂબ જ રળિયામણું છે. શ્રી વલ્લભ શ્રી ભાગવત ઉપર સુબોધિની નામની ટીકા લખતા હતા. પહેલા 3 સ્કંધ લખાયા હતા ત્યારે ભગવાનની આજ્ઞા થઈ કે તમે લેખન છોડીને ગૌલોકમાં પધારો. શ્રી વલ્લભે 10મ સ્કંધ પર ટીકા લખવાની ચાલુ કરી કે ફરી ભગવાને આજ્ઞા કરી કે તમે જલ્દી ગૌલોકમાં પધારો. 11મા સ્કંધની 4થા અધ્યાય પર ટીકા લખાઈ કે ત્રીજી વખત ગૌલોકમાં પધારવાની આજ્ઞા થઈ. પહેલી આજ્ઞા ગંગાસાગરમાં સંગમ પાસે થઈને, બીજી આજ્ઞા મધુવનમાં થઈ અને ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ. શ્રી વલ્લભે ગૌલોકમાં પધારવાની તૈયારી કરી. તેમણે સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો. તેમણે ભક્તિ માર્ગમાં સંન્યાસ સમજાવતા સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ લખ્યો. વિક્રમ સંવત 1587ના જેઠ વદ બીજના દિવસે કાશીમાં હનુમાન ઘાટ ઉપર ભક્તિ માર્ગની દીક્ષા લીધી. પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. અન્ન જળ વાણીનો ત્યાગ કર્યો. 15 દિવસ સુધી ભગવત ધ્યાનમાં રહ્યા. તેમના બંને પુત્રો તથા ઘણા સેવકો કાશી આવ્યા. સૌએ શ્રી વલ્લભને છેલ્લો ઉપદેશ આપવા વિનંતી કરી. મૌન વ્રત હોવાથી શ્રી વલ્લભે કિનારાની રેતીમાં જમણા હાથની આંગળીથી 3.5 શ્લોક લખ્યા. જે દિવસે તેને જળ સમાધિ લીધી તે દિવસ વિક્રમ સંવત 1587ના અષાઢ સુદ બીજના રવિવાર હતો. બરાબર મધ્યાહન સમયે શ્રી વલ્લભ ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ્યા. પ્રભુનું ચિંતન કરતા જેવા જળમાં નીચા નમ્યા કે તરત જ ગંગાજીમાંથી દિવ્ય તેજનો એક મોટો સ્તંભ પ્રગટ થયો. તે આકાશ સુધી છવાઈ ગયો. તે દ્વારા શ્રી વલ્લભ સદેહ ગોલોકમાં પધાર્યા. આકાશમાં દુદુંબીનો અવાજ થયો અને પુષ્પની વૃષ્ટિ થઈ. સૌ કાશીવાસીઓએ આ દિવ્ય તેજપુંજ લગભગ 3 કલાક સુધી જોયો. સૌ આશ્ચર્ય પામી શોકમગ્ન બન્યા. આમ અલૌકિક અગ્નિમાંથી પ્રગટ થયા શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ સ્તંભથી ગોલોક પધાર્યા. તેઓ પૃથ્વી ઉપર 52 વર્ષ ને 2 માસ અને 7 દિવસ સુધી બિરાજ્યા.
શ્રી વલ્લભના એક સેવક અચ્યુતદાસ બિહારમાં પટણા પાસે આવેલા હાજીપુર ગામમાં રહેતા હતા. તેમણે ત્યાં શ્રી વલ્લભના પાદુકાજી સેવામાં બિરાજતા હતા. જ્યારે શ્રી વલ્લભે કાશીમાં પૃથ્વીનો ત્યાગ કર્યો ત્યારે તે ઘટનાથી શોકમય થયેલા એક વૈષ્ણવ કાશી છોડી શ્રી અચ્યુતદાસજી પાસે આવ્યા અને સમગ્ર ઘટનાના સમાચાર કહ્યા. બપોરનો સમય હતો. શ્રી અચ્યુતદાસે કહ્યું કે શ્રી વલ્લભ તો સૌ વૈષ્ણવોના ઘરે ઘરે બિરાજે છે. હમણાં તો સાંજે હું તમને દર્શન કરાવીશ. ઉત્થાપનના સમયે શ્રી અચ્યુતદાસજીએ મંદિર ખોલ્યું ત્યારે ત્યાં સાક્ષાત શ્રી વલ્લભ ગાદી તકિયા પર બિરાજમાન થઈને શ્રી ભાગવત વાંચતા હતા. પેલા વૈષ્ણવને ઘણું આશ્ચર્ય થયું કે શ્રી વલ્લભે કહ્યું કે હું હંમેશા વૈષ્ણવોને ત્યાં જ બિરાજું છું, માટે તમે શોક ના કરો. સૃષ્ટિ પ્રવર્તક શ્રીમદ ભાગવત રત્ન વૈષ્ણવોના પ્રાણ પ્યારા ચંપારણના ધામના અધિષ્ઠાતા અખંડ ભૂમલાચાર્ય આચાર્ય ચરણ મહાપ્રભુ શ્રી વલ્લભના પાટોત્સવની સર્વ વૈષ્ણવોને ખૂબ વધાઈ. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.